રાજકોટના ઇન્દ્રપ્રસ્થનગર સહિતની સોસાયટીમાં ખરાબ રસ્તા મુદ્દે સ્થાનિકોનો ઉગ્ર વિરોધ. તંત્ર સામે વિરોધ દર્શાવવા મહિલાઓએ થાળી વેલણ બગાડીને પોતાનો રોષ વ્યક્ત કર્યો. સોસાયટીઓમાં કાચા રસ્તાને કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. રસ્તાઓની બિનચિહ્નિત દુર્દશાને કારણે સોસાયટીમાં સાપ નીકળતા હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા. વર્ષોથી રસ્તાની સમસ્યાનો ઉકેલ ન આવતા આક્રોશ અને મૂળભૂત સુવિધાઓની માંગ સાથે આજે લોકો રસ્તા ઉપર ઉતર્યા. તંત્ર દ્વારા તાત્કાલિક પાકા રસ્તા બનાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. અમારી સમસ્યા છે, 2 સોસાયટી છે અને પાછળની 2 સોસાયટી, 4 સોસાયટીના 10 થી 12,000 માણસો થાય છે. હવે એ બધાનો રસ્તો આ એક ઢાળિયા ઉપરથી જ છે. ચોમાસામાં દર વર્ષે ઢાળિયો ધોવાઈ જાય છે અને મોરમ નાખવાનું કહીએ તો 6 મહિને મોરમ નાખવા આવે છે તો બીજું ચોમાસું આવી જાય છે. આ રસ્તો અમારે ખાડા ખડબચો વચમાં તિરાડું પડી ગઈ, અવારનવાર લોકો આવતા જતા પડે આખડે છે, પેગમાં ફ્રેક્ચરું થાય છે. રજૂઆત કરીએ છીએ, સાંભળી લઈએ છીએ, પણ હજુ સુધી અમને કોઈ અહીંયા જોવા કે આ કામ કરવા કોઈ હજી આવ્યું નથી. તમારી સમસ્યા શું છે? અમારી મેઇન સમસ્યા બંસી પાર્કની છે. બંસી પાર્કમાં છેલ્લા 5 વર્ષ 6 વર્ષ થયા મેટલિંગ કરી ગયા એસી યોજનામાં. તેમણે એમ કીધું હતું કે ડામર થઈ જશે. ડામર મંજૂર થઈ ગયો. આજે 7 વર્ષ થયા, હજી કોઈ ડામરનો અમને જવાબ નથી દેતા. નવા લેખી દીધું. ડામરના હિસાબે ડ્રેનેજની ના પાડે છે. ડ્રેનેજના કાયદા જ્યારે કોઈ ઉભરાય છે, મચ્છર થાય છે, માણસોની ગંદકી થાય છે અને રોડના હિસાબે ત્યાં ચારે કોઈ ઉકેડા ભરાઈ ગયા છે, ડ્રેનેજના ખાડા છલકાય છે. તો આવી માંદગી અને થાય છે, પણ છતાં આ લોકો કોઈ પૂરતું ધ્યાન દેતા નથી. તો હવે માંગ શું છે તમારી? બસ અમારી માંગ એમ છે કે બંસી પાર્કની અંદર ડામર રોડ ને ડ્રેનેજ થઈ જાય અને આપણા ઇન્દ્રપ્રસ્થમાંથી જે મેઇન ધાડીઓ બધેનો જાય છે એ ધાડિયામાં ડામર રોડ કરીને રસ્તો પહોળો કરી દે, જેથી કોઈને આવવા જવામાં કે ભવિષ્યમાં કાંઈ તકલીફ ન પડે.